તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં। આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 11.1 ના ચોથા દાખલા સુધી આપણે જોયેલું, બરાબર। હવે આજે આપણે એ જ સ્વાધ્યાયના પાંચમા દાખલાની શરૂઆત કરીશું, બરાબર મિત્રો। તો ચલો આપણે પાંચમા દાખલાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા રકમમાં શું કહે છે? તો એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે। હવે મિત્રો આપણા દરેકના ઘરમાં કીડીઓ તો આવતી જ હશે અને તમે જોયું હોય તો જે કીડીઓ હોય એ આપણે આસપાસ પડેલો ગમે તે પણ આપણું ખાધેલું ગમે તે પણ વધેલું હોય નાના નાના ટુકડા સ્વરૂપે ગમે તે રીતે તે કીડીઓ ઉઠાઈને લઈ જતી હોય છે, મતલબ તેમને ખાવા માટે લઈ જતી હોય છે। તો એની વાત કરે છે કે જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે। ખાદ્ય પદાર્થોના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને કેટલું અંતર કાપવું પડશે? તો મિત્રો રકમ શું કહે છે કે આપણને રકમમાં 1, 2 અને 3 આકારો આપી દીધા છે કે આ માન લો કે 3 આકારો ખાદ્ય પદાર્થોના આકાર છે, બરાબર। 3 આકાર ખાદ્ય પદાર્થોના આકાર છે। તો જે કીડી છે એ કીડી 3 ખાદ્ય પદાર્થો આકારના પરિમિતિના માર્ગે, મતલબ જે તેના ખૂણાની ભાગ છે તે રૂપે ખાય છે। આ ખાદ્ય પદાર્થોને ખૂણાના ભાગથી ખાય છે। આમાં પછી આને પણ આ રીતે આમાં આ રીતે ખાય છે। તો કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને કેટલું અંતર કાપવું પડ્યું છે? તો આ ટુકડામાંથી કયા ટુકડામાં કીડીને વધારે ગોળ ગોળ ફરવું પડ્યું છે, મતલબ તેને પરિમિતિના માર્ગે ખાવું પડ્યું છે, બરાબર। તો એ આપણે ચલો લખીને જોઈએ। તો સૌથી પહેલા આકૃતિ A ની વાત કરીએ તો મિત્રો તમને આ બધા 3 આકૃતિમાં એક વસ્તુ સેમ દેખાતી છે। શું? તો 3 આકૃતિઓમાં જે વ્યાસ આપ્યો છે, વ્યાસ એ તમને સરખો દેખાતો છે। આમાં પણ 2.8 છે વ્યાસ, આમાં પણ 2.8 છે અને આમાં પણ 2.8 છે, બરાબર। તો સૌથી પહેલા આપણે વ્યાસ છે એ કોમન કાઢી લઈએ અને વ્યાસ આપણો d કહેવાય। d બરાબર 2.8 આપે છે। તો d બરાબર 2.8 સેન્ટીમીટર, બરાબર। તો એની ત્રિજ્યા કેટલી થાય મિત્રો? 2.8 ભાગ્યા 2 બરાબર કેટલા થાય મિત્રો? 2.8 ના અડધા 1.4 સેન્ટીમીટર, બરાબર। હવે બધામાં આપણે r ની જગ્યાએ શું લેશું? 1.4। કેમ? કેમ કે ત્રણેયમાં r ની વેલ્યુ સેમ છે માટે। તો ચલો સૌથી પહેલા આકૃતિ A ની વાત કરીએ। તો મિત્રો તમને આકૃતિ એમાં દેખાતો છે કે આકૃતિ A કેવા આકારની દેખાય છે? તો આકૃતિ A અર્ધવર્તુળાકાર આકારની દેખાય છે। તો સૌથી પહેલા વર્તુળની પરિમિતિ કેટલી થાય મિત્રો? 2πr, બરાબર। પણ અહીંયા શેની વાત કરી છે? અર્ધવર્તુળની। તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2πr ભાગ્યા 2, મતલબ પાઈ r જવાબ આવશે, બરાબર। પરિમિતિનો આ જવાબ મળશે, બરાબર મિત્રો। તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર વર્તુળની પરિમિતિ બરાબર પાઈ r, જેમાં પાઈ ની વેલ્યુ તમને બધાને ખબર જ છે કેટલી આવે? પાઈ ની વેલ્યુ 22 ભાગ્યા 7, બરાબર, ગુણ્યા r ની વેલ્યુ આપણે લખી છે કેટલી? 1.4 સેન્ટીમીટર, 1.4। તો મિત્રો તમને અહીંયા ભાગાકાર ઉડાડતા આવડતું હશે કે 7 અહીંયા અને 1.4 મતલબ કેટલા થાય? 0.2 અને 22 ગુણ્યા 0.2 મતલબ 4.4 સેન્ટીમીટર, બરાબર। હવે આપણને રકમમાં શું કીધું છે? ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણની વાત કરી છે મિત્રો। તો કીડી અહીંયાથી લઈને આમ આખો આકાર ફરીને અહીંયા પાછી આવી હશે, બરાબર। આમ કરી હશે ને આને, બરાબર। તો આપણે આ વક્ર સપાટી વાળો ભાગ છે તે એની પરિમિતિ શોધી, પણ અહીંયા તેનો વ્યાસ પણ સમાવેશ થાય। તેની જે પરિમિતિ છે તેમાં આનો વ્યાસનો પણ સમાવેશ થાય। તો તેનો વ્યાસ પણ એડ કરીશું આપણે। તો લખીશું આકૃતિ A માં કાપેલ અંતર બરાબર
વક્ર સપાટીનું તો આપણને મળ્યું, કેટલું મળ્યું? 4.4 વત્તા અંદર આપણે આ વ્યાસ એડ કરીશું ત્યારે આખી આકૃતિનો આપણને ટોટલ જે પણ આપણે એને અંતર કાપ્યું એ મળશે ને. તો 4.4 વત્તા 2.8 તો કેટલા થશે મિત્રો? 4.4 વત્તા 2.8 8 ને 4 12 4 ને 3 7 કેટલો જવાબ મળ્યો મિત્રો? 7.2 સેન્ટીમીટર. 7.2 સેન્ટીમીટર બરાબર. હવે આ થઈ આકૃતિ A ની વાત. હવે એ રીતે આકૃતિ તો હવે આકૃતિ B ની વાત કરીએ બરાબર. તો મિત્રો તમે B માં જોઈ શકો છો આકૃતિમાં કે આકૃતિ B નું માપ આપી દીધેલું છે. કેટલું છે? 2.8 અને અહીંયાથી અહીંયાનું માપ 1.5 સેન્ટીમીટર આપેલું છે બરાબર. રકમમાં અંદર 1.5 સેન્ટીમીટર આપેલું છે બરાબર. તો અહીંયાનું માપ પણ આપેલું છે જે તેનો વ્યાસ થશે અને લંબાઈ પણ આપી દીધી છે 1.5 સેન્ટીમીટર બરાબર. તો સૌથી પહેલા મિત્રો શું કરીશું? જે આ અર્ધવર્તુળાકાર ભાગ છે તેનું શોધીશું. તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર. અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થશે મિત્રો? આપણે અહીંયા શોધી છે પાઈ r. તો પાઈ r પાઈ ની વેલ્યુ 22/7 ગુણ્યા કેટલા થશે r આપડા 1.4. તો અહીંયા મિત્રો કરી દઈએ સેમ પ્રોસેસ આ છે. કેટલો જવાબ મળ્યો આપણને? 4.4 સેન્ટીમીટર બરાબર. હવે બાકી કેટલું વધેલો ભાગ રહ્યો આપણો? બાકી રહેલ અંતર બરાબર. તો બાકી રહેલ અંતર કેટલું વધ્યું મિત્રો? તો જો અર્ધવર્તુળની તો વાત કરી દીધી આપણે બરાબર. તો હવે વધ્યું આ સાઈડનું. તો આ 1.5 સેન્ટીમીટર છે તો આ પણ 1.5 સેન્ટીમીટર થશે કે નહીં થાય? થશે ને બરાબર. તો 1.5 સેન્ટીમીટર વત્તા 1.5 વત્તા હવે આ ઉપરનું માપ કેટલું થશે? નીચે 2.8 મીટર આપ્યું છે, અહીંયાથી આટલાનું માપ 2.8 મીટર આપેલું છે. તો ઉપરનું માપ પણ 2.8 થવું જોઈએ ને સેમ બરાબર ને મિત્રો. તો ઉપરનું માપ પણ કેટલું થશે? 2.8. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલો થશે? 1.5 વત્તા 1.5 વત્તા 2.8. તો 5 ને 5 10 ના 8 18 બરાબર. 1 2 3 3 ને 2 5 કેટલો આવે મિત્રો જવાબ? 5.8 સેન્ટીમીટર બરાબર. આટલો જવાબ મળ્યો આપણને. હવે ટોટલ આપણે કરીએ, ટોટલ સરવાળો કે કુલ કાપેલ અંતર બરાબર 5.8 આવ્યું. જે આ ભાગનું વધ્યું એ 5.8 વત્તા આ જો અર્ધવર્તુળાકાર છે તેનું કેટલું મળ્યું આપણને? 4.4. તો કેટલું થશે મિત્રો? 5.8 વત્તા 4.4 8 ને 4 12 1 5 ને 5 10 કેટલું મળ્યું મિત્રો? 10.2 સેન્ટીમીટર બરાબર. હવે આપણે આકૃતિ B ની વાત પૂરી થઈ બરાબર. હવે એ રીતે આકૃતિ C ની વાત કરીએ આપણે બરાબર. તો આકૃતિ C માં આપણે જોઈએ એના પહેલા ચલો મિત્રો હવે આકૃતિ C ની વાત કરીએ. તો C માં પણ સેમ. સૌથી પહેલા અર્ધવર્તુળની વાત કરીએ તો અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થશે મિત્રો? પાઈ r. પાઈ ની વેલ્યુ 22/7 ગુણ્યા 1.14 ડાયરેક્ટ જવાબ 4.4 સેન્ટીમીટર બરાબર. હવે બાકી રહેલ પરિમિતિ તો બાકી રહેલ પરિમિતિમાં મિત્રો શું આવે? જો અર્ધવર્તુળનું તો આપણે શોધી લીધું કેટલી આવી? 4.4 સેન્ટીમીટર પરિમિતિ. પણ જ્યાં બાકીના એક આ ભાગ અને આ ભાગ એ બંનેનું તો બાકી જ રહ્યું એટલે કેટલો થાય તેનો જવાબ? 2 + 2 કેટલા થશે? 4 સેન્ટીમીટર બરાબર. હવે શું લખ્યું? કુલ પરિમિતિ બરાબર અર્ધવર્તુળનું કેટલું મળ્યું આપણને? 4.4 વત્તા આનું 4
4.4 વત્તા 4 કેટલા થાય મિત્રો? 8.4 સેન્ટીમીટર. બરાબર. હવે મિત્રો શું કીધું હતું? ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને કેટલું અંતર કાપવું પડશે? બરાબર. તો ખાદ્ય પદાર્થના દરેક ટુકડા માટે કીડીને પહેલા ટુકડા આકૃતિ A ના જે ટુકડો હતો એના માટે 7.2 સેન્ટીમીટર અંતર કાપવું પડશે. આકૃતિ B નો જે ટુકડો હતો એના માટે 10.2 સેન્ટીમીટર અંતર કાપવું પડશે. અને જે આકૃતિ C આપી છે આપણને એના માટે 8.4 સેન્ટીમીટર જેટલું અંતર કાપવું પડશે. બરાબર. પડી જાય મિત્રો ખબર? તો આપણે અહીંયા લખી દઈએ. સૌથી પહેલા 10.2 સેન્ટીમીટર મતલબ આકૃતિ B, પછી 8.4 પછી 7.2. તો આકૃતિનો ક્રમ શું આવશે મિત્રો? B પછી C પછી A. બરાબર. આ આપણો ક્રમ આવશે કે સૌથી વધારે પણ કઈ આકૃતિએ ખાધું? B નંબરની આકૃતિમાં સૌથી વધારે કીડીએ ખાધી. બીજા નંબરે C નંબરની આકૃતિ વાળામાંથી અને ત્રીજા નંબરે A નંબરની જે આકૃતિ હતી એમાંથી સૌથી ઓછું કીડીએ ખાધું. બરાબર. મિત્રો તમને આ દાખલામાં ખબર પડી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા નવા મિત્રો સાથે શેર કરજો. તમારી કોઈ પણ ક્વેરી હોય આ દાખલાને લગતી કે આ પ્રકરણને લગતી તો જરૂરથી મેસેજ કરજો. બરાબર. નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તેમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર. ચલો મળીએ આગલા વિડીયોમાં.